જો હું તમને કહું કે આગામી 90 દિવસ માટે વિશ્વથી અદૃશ્ય થઈ જાઓ, વોટ્સએપ બંધ કરી દો, સંબંધીઓના લગ્નમાં ન જાઓ, મિત્રોની પાર્ટીને છોડી દો, તો શું તમારું આખું જીવન બદલાઈ જશે? મેં વિશ્વના સૌથી અમીર લોકોને આ જ એક રહસ્ય કહ્યું હતું અને આજે હું તે રહસ્ય તમારી સાથે વહેંચવા જઈ રહ્યો છું. મારું નામ નેપોલિયન હિલ છે અને છેલ્લા 20 વર્ષમાં મેં 500થી વધુ મિલિયનર અને બિલિયનર મેં વ્યક્તિગત રીતે અભ્યાસ કર્યો છે. એન્ડ્રયુ કાર્નેગીથી લઈને હેનરી ફોર્ડ સુધી, થોમસ એડિસનથી લઈને થિયોડોર રોઝવેલ સુધી. અને મેં એક એવું પેટર્ન જોયું જે દરેક સફળ વ્યક્તિમાં સામાન્ય હતું. આ વિડીયોમાં હું તમને તે ચોક્કસ ફોર્મ્યુલા કહીશ જે મેં આ તમામ મહાન લોકો પાસેથી શીખ્યું. જો તમે 9 to 5ની નોકરીથી કંટાળી ગયા છો, જો તમે તમારું પોતાનું કંઈક કરવા માંગો છો, જો તમે ફાઇનાન્શિયલી ફ્રી બનવા માંગો છો, તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. જુઓ મિત્રો, આજના ભારતીય યુવાનો સૌથી વધુ અસમંજસમાં છે. એક તરફ ઘરના લોકો દબાણ કરે છે કે સરકારી નોકરી કરો, બીજી તરફ મિત્રો કહે છે કે સ્ટાર્ટઅપ કરો, ત્રીજી તરફ ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફ્લુએન્સર્સ બતાવે છે કે ઓવરનાઇટ સક્સેસ કેવી રીતે મળે છે. તમારી પાસે સ્માર્ટફોન છે, જીઓનો અનલિમિટેડ ડેટા છે, દરેક એપ પર નોટિફિકેશન્સ આવી રહ્યા છે, ફેમિલી વોટ્સએપ ગ્રુપ્સમાં ફોરવર્ડ્સ આવી રહ્યા છે. દરેક તમને કહી રહ્યું છે કે નેટવર્કિંગ કરો, લિંક્ડઇન પ્રોફાઇલ બનાવો, વધુમાં વધુ લોકો સાથે કનેક્શન વધારો. પરંતુ હું તમને સત્ય કહું છું, જ્યારે મેં એન્ડ્રયુ કાર્નેગીનો અભ્યાસ કર્યો તો તેઓએ મને એક વાત કહી. તેઓએ કહ્યું કે નેપોલિયન, સફળતા માટે તમને ભીડની નહીં, એકાંતની જરૂર છે. કનેક્શન્સની નહીં, ફોકસની જરૂર છે. મેં મારી પુસ્તક થિંક એન્ડ ગ્રો રિચમાં એક પ્રિન્સિપલ લખ્યું છે જેને હું સ્પેશિયલાઇઝ્ડ નોલેજ કહું છું. જુઓ ભાઈ, આજના ભારતમાં દરેક કોઈ બધું જ બનવા માગે છે. કોઈ કોડિંગ પણ શીખી રહ્યું છે, ડિજિટલ માર્કેટિંગ પણ કરી રહ્યું છે, સ્ટોક માર્કેટમાં પણ ઇન્વેસ્ટ કરી રહ્યું છે, સાઇડમાં યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહ્યું છે. પરંતુ કોઈ એક વસ્તુમાં એક્સપર્ટ નથી બની શકતું અને પરિણામ, મીડિયોકર પરિણામો દરેક જગ્યાએ છે. પરંતુ આ પ્રિન્સિપલ કહે છે કે તમારે ફક્ત એક વસ્તુમાં એક્સપર્ટ બનવું છે. તે એક વસ્તુમાં એટલું ઊંડું ઉતરવું છે કે આખા ભારતમાં તમારા જેવું કોઈ ન હોય. અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે અવાજથી દૂર જાઓ. હું તમને એક વાસ્તવિક ઉદાહરણ આપું છું. જ્યારે હું થોમસ એડિસનને મળ્યો તો મેં તેમને પૂછ્યું કે તમે આટલા બધા ઇન્વેન્શન્સ કેવી રીતે કર્યા? તેઓએ મને તેમની લેબોરેટરી બતાવી. તે એક નાની જગ્યા હતી જ્યાં તેઓ કલાકો, દિવસો, અઠવાડિયા એકલા કામ કરતા હતા. કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, કોઈ ફોન કોલ્સ નહીં, કોઈ ચા પર ચર્ચા નહીં. બસ તેઓ તેમનું ગોલ અને તેમનું ફોકસ્ડ માઇન્ડ. તેઓએ મને કહ્યું, નેપોલિયન, જ્યારે પણ હું કંઈક નવું બનાવવા માંગુ છું તો હું વિશ્વથી કપાઈ જાઉં છું. હું મારી જાત સાથે વાત કરું છું, હું મારા સબકોન્શિયસ માઇન્ડ સાથે કનેક્ટ કરું છું. એડિસને મને એક અન્ય રસપ્રદ વાત કહી. તેઓએ કહ્યું કે જ્યારે તેઓ લાઇટ બલ્બ બનાવી રહ્યા હતા તો તેઓએ 10,000 વખત ફેલ કર્યું. હા, તમે સાચું સાંભળ્યું, 10,000 વખત. હવે વિચારો, જો એડિસન ભારતમાં હોત અને દરેક ફેલિયર પછી તેમના સંબંધીઓ કહેત કે બેટા, આ બધું છોડી દો, એક સારી નોકરી કરી લો, ગવર્મેન્ટ જોબ માટે પ્રિપેર કરો, પડોશીના દીકરાને જુઓ કેટલો સેટલડ છે, તો શું તેઓ લાઇટ બલ્બ બનાવી શકત? કદાચ નહીં, કારણ કે દરેક તેમને ડિમોટિવેટ કરી રહ્યા હોત. પરંતુ એડિસને સોલિટ્યુડ, એકાંત પસંદ કર્યું અને આ જ સોલિટ્યુડે તેમને મહાન બનાવ્યા. વૈસે કોમેન્ટ કરીને કહો, શું તમે ક્યારેય કોઈ ગોલને વચ્ચે જ છોડી દીધું છે કારણ કે ઘરના લોકો કે સમાજના લોકો તમને ડિમોટિવેટ કરી રહ્યા હતા? હવે વિચારો, આજના ભારતમાં શર્માજીનો દીકરો MBA કરી રહ્યો છે, વર્માજીનો દીકરો CA બની ગયો, ગુપ્તાજીની દીકરી સોફ્ટવેર એન્જિનિયર છે અને ઘરના લોકો તમને પૂછી રહ્યા છે કે તમે શું કરી રહ્યા છો. આ દબાણ, આ કમ્પેરિઝન, આ કોન્સ્ટન્ટ જજમેન્ટ, આ બધું તમને તમારા ગોલથી ભટકાવી દે છે. આથી જ હું કહું છું કે અદૃશ્ય થઈ જાઓ 90 દિવસ માટે. તો હવે સવાલ એ છે કે તમે આ કેવી રીતે કરી શકો? હું તમને તે ચોક્કસ મેથડ કહું છું જે મેં તમામ સફળ લોકોમાં જોયું છે. આ મેથડને હું 3 ભાગમાં વિભાજિત કરીશ. પહેલો ભાગ છે કેમ અદૃશ્ય થવું જરૂરી છે. જુઓ, આજની દુનિયામાં દરેક તમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તમારા મિત્રો કહે છે ચાલો મૂવી જોવા જઈએ, ફેમિલી કહે છે લગ્નમાં આવવું છે, કલીગ્સ કહે છે વીકેન્ડ પર પાર્ટી છે, વોટ્સએપ પર ફોરવર્ડ્સ આવી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતા હો અને 2 કલાક વીતી જાય છે. પરંતુ સત્ય એ છે કે આ તમામ લોકોને તમારા ગોલ્સ વિશે કંઈ જ ખબર નથી. તેમના પોતાના ભય છે, પોતાની મર્યાદાઓ છે અને જો તમે આ લોકોની વાત સાંભળતા રહેશો તો તમે ક્યારેય તમારા સાચા પોટેન્શિયલ સુધી પહોંચી શકશો નહીં. હું તમને મારા જીવનની એક વાર્તા કહું છું.
જ્યારે એન્ડ્રયુ કાર્નેગીએ મને પહેલી વખત મળવા માટે બોલાવ્યો તો હું ખૂબ જ ઉત્સાહિત હતો. હું એક યુવાન જર્નલિસ્ટ હતો અને મને વિશ્વના સૌથી અમીર માણસનો ઇન્ટરવ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. પરંતુ જ્યારે હું તેમને મળ્યો તો તેઓએ મને એક અજીબ વાત કહી. તેઓએ કહ્યું, નેપોલિયન, હું તને એક ચેલેન્જ આપું છું. જો તું આગામી 20 વર્ષ તારું જીવન આ એક કામને આપી દે તો હું તને વિશ્વનું સૌથી મૂલ્યવાન જ્ઞાન આપીશ. હું આઘાતમાં હતો. 20 વર્ષ? આ તો મારી આખી યુવાની છે. મારા મિત્રો એન્જોય કરી રહ્યા હશે, હું રિસર્ચ કરીશ, લગ્નો થઈ જશે, બાળકો થશે અને હું પુસ્તકો વાંચી રહ્યો હોઈશ. પરંતુ પછી કાર્નેગીએ મને એક અન્ય વાત કહી. તેઓએ કહ્યું, જુઓ નેપોલિયન, મોટાભાગના લોકો તેમનું આખું જીવન સામાન્ય વસ્તુઓ કરીને વિતાવી દે છે. તેઓ ક્યારેય કંઈક અસાધારણ કરતા નથી કારણ કે તેઓ ક્યારેય ફોકસ કરતા નથી. જો તું 20 વર્ષ એક વસ્તુ પર ફોકસ કરે તો તું તે હાંસિલ કરી શકે છે જે બાકી 99% લોકો ક્યારેય કરી શકતા નથી. અને મેં તે ચેલેન્જ સ્વીકાર્યું. અને આજે હું તમને કહી શકું છું કે તે નિર્ણય મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય હતો. આગામી 20 વર્ષમાં મેં ફક્ત એક જ કામ કર્યું. મેં સફળ લોકોનો અભ્યાસ કર્યો અને આ 20 વર્ષમાં ઘણી વખત એવું થયું કે મારા મિત્રોએ મને કહ્યું કે નેપોલિયન, તું પાગલ થઈ ગયો છે. લગ્ન ન કર્યું, સેટલ ન થયો, બસ પુસ્તકો અને ઇન્ટરવ્યૂઝ. પરંતુ હું ફોકસ્ડ રહ્યો અને આજે થિંક એન્ડ ગ્રો રિચની 70 મિલિયનથી વધુ કોપીઓ વેચાઈ ચૂકી છે. હવે હું જાણવા માંગુ છું, કોમેન્ટમાં લખો કે તમે તમારા કયા ગોલ માટે આ 90 ડેઝનું સોલિટ્યુડ ટ્રાય કરવા માંગો છો. તો મારો પહેલો પોઈન્ટ એ છે કે તમારે અદૃશ્ય થવું તેથી જરૂરી છે કારણ કે વિશ્વનો અવાજ તમને તમારા ગોલથી ભટકાવી દેશે. હેનરી ફોર્ડે મને કહ્યું હતું કે જ્યારે તેઓ તેમની પહેલી કાર બનાવી રહ્યા હતા તો બધાએ તેમને પાગલ કહ્યા. પરંતુ ફોર્ડે શું કર્યું? તેઓએ એક નાની વર્કશોપમાં પોતાને લોક કરી લીધા. દિવસ રાત તેઓ ત્યાં જ કામ કરતા હતા, કોઈને મળતા નહીં, કોઈની વાત સાંભળતા નહીં. અને પરિણામ શું આવ્યું? આજે આખું વિશ્વ ફોર્ડની કાર્સ ચલાવે છે. ફોર્ડે મને એક વખત કહ્યું હતું, નેપોલિયન, જ્યારે હું મારી વર્કશોપમાં એકલો હોઉં છું તો મને લાગે છે કે આખું યુનિવર્સ મારી મદદ કરી રહ્યું છે. આઈડિયાઝ આપમેળે આવી રહ્યા છે, સોલ્યુશન્સ આપમેળે મળી રહ્યા છે. પરંતુ જ્યારે હું બહાર જાઉં અને લોકોને મળું તો તે બધી ક્લેરિટી ખોવાઈ જાય છે, બધું અસમંજસમાં આવી જાય છે. તેથી મેં નિર્ણય કર્યો કે હું મોટા ભાગનો સમય એકલો રહીશ. ભાગ 2, અદૃશ્ય થઈને શું કરવું. હવે બીજો ભાગ, અદૃશ્ય થઈને શું કરવું. જુઓ ભાઈ, અદૃશ્ય થવાનો અર્થ એ નથી કે તમે હિમાલય જાઓ કે ઋષિકેશમાં આશ્રમ જોઈન કરો. ઘરે જ રહો, પરંતુ તમારા ગોલ પર એટલું ફોકસ કરો કે બાકી બધું સેકન્ડરી બની જાય. મેં મારી પુસ્તકમાં એક કોન્સેપ્ટ આપ્યો છે જેને હું ઓટો સજેશન કહું છું. આ એક ખૂબ જ પાવરફુલ ટેકનિક છે અને હું તેને ભારતીય સંદર્ભમાં સમજાવું છું. તમે તમારા ડેફિનેટ ચીફ એમને લખો, જેમ કે મારે આગામી 2 વર્ષમાં 50 લાખનો બિઝનેસ ઊભો કરવો છે, કે મારે આગામી 1 વર્ષમાં ડિજિટલ માર્કેટિંગમાં એક્સપર્ટ બનવું છે અને 1 લાખ પર મંથ કમાવવું છે. આ ગોલ એકદમ ક્લિયર અને સ્પેસિફિક હોવું જોઈએ. અને પછી તમે તેને દિવસમાં ઓછામાં ઓછા 3 વખત મોટેથી વાંચો. એક વખત સવારે ઉઠીને, એક વખત બપોરમાં અને એક વખત રાત્રે સૂતા પહેલા. પરંતુ અહીં એક વાત ધ્યાનમાં રાખવી છે કે જ્યારે તમે આ વાંચી રહ્યા હો ત્યારે વિઝ્યુલાઇઝેશન પણ કરો. કલ્પના કરો કે તમે તે ગોલ અચીવ કરી લીધું છે. કેવું ફીલ થશે? ઘરના લોકો શું કહેશે? સમાજ શું કહેશે? તમારી જૂની બાઇકની જગ્યાએ કઈ કાર લેશો? કયા પ્રકારના કપડાં પહેરશો? આ વિઝ્યુલાઇઝેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ તમારા સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરે છે. પરંતુ આ ત્યારે જ કામ કરે છે જ્યારે તમે કન્સિસ્ટન્ટ છો. એક દિવસ નહીં, મિનિમમ 90 ડેઝ જોઈએ. કેમ 90 ડેઝ? કારણ કે મેં મારા રિસર્ચમાં જોયું છે કે કોઈ પણ હેબિટને પરમનન્ટ બનવામાં ઓછામાં ઓછા 90 દિવસ લાગે છે. પહેલા 30 ડેઝમાં સ્ટ્રગલ થશે, મિત્રો બોલાવશે, ઘરના લોકો ટોકશે, મન પણ ખૂબ ભટકશે. આગામી 30 ડેઝમાં થોડું સરળ લાગશે અને છેલ્લા 30 ડેઝમાં આ તમારી સેકન્ડ નેચર બની જશે. આ 90 ડેઝમાં તમારે શું કરવું છે? ડેફિનેટ ચીફ એમ. સૌથી પહેલી વસ્તુ તમારે તમારું ડેફિનેટ ચીફ એમ લખવાનો છે. આ એક ક્લિયર સ્પેસિફિક ગોલ હોવું જોઈએ. જેમ કે હું આગામી 2 વર્ષમાં 1 કરોડ રૂપિયા કમાઈશ મારો ઈ-કોમર્સ બિઝનેસ સ્ટાર્ટ કરીને, કે હું આગામી 1 વર્ષમાં આઈઆઈટી એન્ટ્રન્સ ક્રેક કરીશ અને ટોપ 100માં આવીશ. આ ગોલ ક્લિયર હોવું જોઈએ. જેમ કે હું અમીર બનવા માંગુ છું કે સફળ બનવા માંગુ છું એમ નહીં, એકદમ સ્પેસિફિક.
અને જ્યારે તમે આ ગોલ લખો તો તેની સાથે એક અને વસ્તુ લખો, તે એ કે તમે આ ગોલના બદલામાં શું આપવા તૈયાર છો. જુઓ, યુનિવર્સમાં કંઈ પણ ફ્રી મળતું નથી. તમારે કંઈક મેળવવા માટે કંઈક આપવું પડશે. કદાચ તમારે રોજ 4 કલાકની ઊંઘ સેક્રિફાઈસ કરવી પડશે, કદાચ વીકેન્ડની પાર્ટીઝ છોડવી પડશે, કદાચ ઘરના લોકો સાથે ઝઘડો પણ થશે, કદાચ સંબંધીઓ કહેશે આ પાગલ થઈ ગયો છે. પરંતુ તમારે ક્લિયર હોવું જોઈએ કે તમે શું આપવા તૈયાર છો. સ્પેશિયલાઇઝ્ડ નોલેજ. બીજી વસ્તુ, તમારે તમારા ગોલને અચીવ કરવા માટે જે જ્ઞાન જોઈએ તે મેળવવું છે. હું તેને સ્પેશિયલાઇઝ્ડ નોલેજ કહું છું. જુઓ, જનરલ નોલેજથી કંઈ થતું નથી. આજકાલ બધા લોકો યુટ્યુબ પર વિડીયોઝ જોતા રહે છે, એક ટોપિકથી બીજા ટોપિક પર ભટકતા રહે છે. કોઈ વસ્તુમાં ડેપ્થ નથી. તમારે સ્પેસિફિક નોલેજ જોઈએ. જો તમે ઓનલાઈન બિઝનેસ કરવા માંગો છો તો તમારે ડિજિટલ માર્કેટિંગ, SEO, સોશિયલ મીડિયા, કસ્ટમર સાયકોલોજી બધું શીખવું પડશે. પરંતુ બાકી વસ્તુઓમાં ટાઈમ વેસ્ટ ન કરો. હું તમને જ્હોન ડી રોકફેલરનું ઉદાહરણ આપું છું. રોકફેલર વિશ્વના પહેલા બિલિયનેર હતા. જ્યારે મેં તેમને પૂછ્યું કે તમે આટલા પૈસા કેવી રીતે કમાવ્યા, તો તેઓએ મને એક સિમ્પલ વાત કહી. તેઓએ કહ્યું, નેપોલિયન, મેં ફક્ત ઓઇલ ઇન્ડસ્ટ્રી વિશે શીખ્યું. મેં બાકી કોઈ વસ્તુમાં મારો ટાઈમ વેસ્ટ ન કર્યો. મને ખબર હતી કે ઓઇલ ક્યાં મળે છે, કેવી રીતે કાઢવામાં આવે છે, કેવી રીતે રિફાઇન કરવામાં આવે છે, કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. હું ઓઇલનું વોકિંગ એન્સાઇક્લોપીડિયા બની ગયો. અને આ જ સ્પેશિયલાઇઝ્ડ નોલેજે મને બિલિયનેર બનાવ્યો. જો તમે આ 90 ડે ચેલેન્જને સિરિયસલી લેવા માંગો છો તો કોમેન્ટમાં યસ લખો. તો આ 90 દિવસમાં તમે રોજ 4 થી 6 કલાક ફક્ત તમારી સ્પેશિયલાઇઝ્ડ નોલેજ વધારવામાં લગાવો. પુસ્તકો વાંચો, ઓનલાઈન કોર્સ કરો, પ્રેક્ટિસ કરો, પરંતુ ફક્ત તે વસ્તુઓ કરો જે તમારા ગોલ સાથે ડાયરેક્ટલી રિલેટેડ છે. કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, કોઈ ટાઈમ વેસ્ટ નહીં. અને આ પણ મહત્વપૂર્ણ છે કે તમે ફક્ત વાંચો નહીં, અપ્લાય પણ કરો. કારણ કે નોલેજ આપમેળે પાવરફુલ નથી થતું. ઓર્ગેનાઇઝ્ડ અને અપ્લાઇડ નોલેજ જ પાવરફુલ થાય છે. તો જે પણ તમે શીખો તેને તુરંત ઇમ્પ્લિમેન્ટ કરો. એક નાનો પ્રોજેક્ટ શરૂ કરો, એક એક્સપેરિમેન્ટ કરો, પ્રેક્ટિકલી અપ્લાય કરો. ત્યારે જ તે નોલેજ તમારી બનશે. ધ 5 ઇંચ રૂલ. ત્રીજી વસ્તુ, અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તમારે તમારા માઇન્ડને ડિસિપ્લિન કરવું પડશે. હું તેને 5 ઇંચ રૂલ કહું છું. આ રૂલ ખૂબ જ સિમ્પલ છે. જ્યારે પણ તમે કોઈ કામ શરૂ કરો તો તેને પૂરું કરીને જ છોડો, વચ્ચે ન છોડો. જુઓ, કોઈ કામ શરૂ કરવા અને પૂરું કરવા વચ્ચે એક નાનું અંતર હોય છે, તમારા કાન વચ્ચેના 5 ઇંચ. પરંતુ મોટાભાગના લોકો આ નાનું અંતર પાર કરી શકતા નથી. તેઓ વચ્ચે જ હાર માની લે છે. હું તમને એક ઉદાહરણ આપું છું. મને એક વખત એક યુવાન મળ્યો જે રાઇટર બનવા માંગતો હતો. તેણે મને પૂછ્યું કે નેપોલિયન, હું લખવાનું શરૂ કરું છું, પરંતુ વચ્ચે જ મારું મોટિવેશન ખતમ થઈ જાય છે. મેં તેને કહ્યું કે તારે મોટિવેશનની જરૂર નથી, તારે ડિસિપ્લિનની જરૂર છે. જ્યારે તું લખવાનું શરૂ કર તો નિર્ણય કર કે આજે હું ઓછામાં ઓછા 1000 વર્ડ્સ લખીશ, અને પછી ગમે તે થાય તે 1000 વર્ડ્સ પૂરા કરીને જ ઉઠ. પહેલા દિવસે તને 5 કલાક લાગશે, બીજા દિવસે 4 કલાક, એક અઠવાડિયા પછી 2 કલાક, અને એક મહિના પછી તું 1 કલાકમાં 1000 વર્ડ્સ લખી લઈશ. તેણે મારી વાત માની. તેણે 90 દિવસ સુધી દરરોજ 1000 વર્ડ્સ લખ્યા. કોઈ બહાનું નહીં, કોઈ એક્સક્યુઝ નહીં. 90 દિવસ પછી તેણે મને બતાવ્યું. તેણે 90000 વર્ડ્સ લખી લીધા હતા, એક આખી પુસ્તક, અને તે પુસ્તક પબ્લિશ પણ થઈ. આજે તે એક સફળ ઓથર છે. કોમેન્ટમાં કહો કે તમે કઈ એક સ્કિલમાં આગામી 90 દિવસમાં માસ્ટર કરવા માંગો છો. તો આ છે 5 ઇંચ રૂલ. દરરોજ સાંજે આગામી દિવસની 3 સૌથી જરૂરી વસ્તુઓની લિસ્ટ બનાવો, અને આગામી દિવસે તે ત્રણેયને પૂરી કર્યા વગર જ કોઈ અન્ય વસ્તુ તરફ વળો. આ તમને ડિસિપ્લિન શીખવશે. અને એક વાત યાદ રાખો, આ 3 વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોવી જોઈએ. અર્જન્ટ નહીં, મહત્વપૂર્ણ. ઘણા લોકો અર્જન્ટ કામ કરતા રહે છે, પરંતુ મહત્વપૂર્ણ કામ ક્યારેય કરતા નથી. અર્જન્ટ કામ તે હોય છે જે અત્યારે કરવા છે. મહત્વપૂર્ણ કામ તે હોય છે જે તમને તમારા ગોલની નજીક લઈ જાય છે. તો હંમેશા મહત્વપૂર્ણને પ્રાયોરિટી આપો. માસ્ટરમાઇન્ડ વિથ સેલ્ફ. ચોથી વસ્તુ, અને આ ખૂબ જ પાવરફુલ છે. હું તેને માસ્ટરમાઇન્ડ વિથ સેલ્ફ કહું છું, પરંતુ ભારતીય સંદર્ભમાં તેને વધુ સરળ રીતે સમજાવું છું. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારી જાતને પૂછો કે આજે મેં મારા ગોલ માટે શું કર્યું. શું હું આજે પહેલા કરતાં વધુ સારો છું? મેં ક્યાં ભૂલ કરી? ક્યાં મારે સુધારો કરવાનો છે? આ સેલ્ફ રિફ્લેક્શન ખૂબ જ જરૂરી છે. મેં એન્ડ્રુ કાર્નેગી પાસેથી શીખ્યું હતું કે તેઓ દરરોજ રાત્રે 1 કલાક ફક્ત થિંકિંગમાં વિતાવતા હતા. તેઓ તેમના બેડ પર સૂઈ જતા હતા, આંખો બંધ કરતા હતા અને ફક્ત વિચારતા હતા. કોઈ પુસ્તક ન વાંચતા, કોઈ મ્યુઝિક ન સાંભળતા, કોઈ ફોન નહીં, બસ થિંકિંગ. તેઓ તેમના બિઝનેસ વિશે વિચારતા હતા, તેમના ગોલ્સ વિશે, તેમની મિસ્ટેક્સ વિશે. અને તેઓ મને કહેતા હતા, નેપોલિયન, આ 1 કલાક મારા આખા દિવસ કરતાં વધુ વેલ્યુએબલ છે. કાર્નેગીએ મને એક અન્ય વાત કહી. તેઓએ કહ્યું કે જ્યારે હું આ થિંકિંગ ટાઈમમાં હોઉં છું તો મને એવા આઈડિયાઝ આવે છે જે મને નોર્મલી ક્યારેય નથી આવતા. મારું સબકોન્શિયસ માઇન્ડ મારી સાથે વાત કરે છે, મને સોલ્યુશન્સ આપે છે, મને વોર્નિંગ્સ આપે છે.
અને મેં હંમેશા મારા સબકોન્શિયસ માઇન્ડની વાત સાંભળી છે. આ જ મને સફળ બનાવ્યું છે. તો આ 90 દિવસમાં તમે પણ આ પ્રેક્ટિસ કરો. દરરોજ રાત્રે 1 કલાક ફક્ત થિંકિંગ માટે રાખો. કોઈ ફોન નહીં, કોઈ ટીવી નહીં, બસ તમે અને તમારા વિચારો. અને તમે જોશો કે કેટલાક અઠવાડિયા પછી તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારી સાથે વાત કરવા લાગશે. બર્નિંગ ડિઝાયર. 5મી વસ્તુ, તમારે તમારા બર્નિંગ ડિઝાયરને જીવંત રાખવું પડશે. બર્નિંગ ડિઝાયર શું છે? આ તે તીવ્ર ઈચ્છા છે જે તમારી અંદર હોય છે. આ ફક્ત એક વિશ નથી, આ એક ઓબ્સેશન છે. મારા રિસર્ચમાં દરેક સફળ વ્યક્તિમાં એક બર્નિંગ ડિઝાયર હોય છે. તેઓ તેમના ગોલને એટલી ખરાબ રીતે ઈચ્છે છે કે તેમના માટે કંઈ અન્ય મેટર નથી કરતું. પરંતુ આ બર્નિંગ ડિઝાયરને જીવંત રાખવું ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે તમે એકલા હો, જ્યારે તમારી આસપાસ કોઈ ન હોય જે તમને મોટિવેટ કરે, તો તમારે પોતાને મોટિવેટ કરવું પડશે. અને તેના માટે તમારે રોજ તમારા ગોલને વિઝ્યુઅલાઇઝ કરવું પડશે. તમારી આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે તમારું ગોલ અચીવ કરી લીધું છે. કેવું ફીલ થશે? શું બદલાશે? આ વિઝ્યુઅલાઇઝેશન ખૂબ જ પાવરફુલ છે. અવોઇડ નેગેટિવિટી. 6ઠ્ઠી વસ્તુ, આ 90 દિવસમાં તમારે કેટલીક વસ્તુઓથી દૂર રહેવું પડશે. નેગેટિવ લોકો તે લોકો છે જે હંમેશા કમ્પ્લેન કરતા રહે છે, જે હંમેશા અન્યને નીચા બતાવે છે, જે તમારા ડ્રીમ્સનું મજાક ઉડાવે છે. આ લોકોથી દૂર રહો. હું નથી કહેતો કે તેમને પરમનન્ટલી કટ ઓફ કરી દો, પરંતુ આ 90 દિવસમાં તેમની સાથે મિનિમમ કોન્ટેક્ટ રાખો. મેં જોયું છે કે નેગેટિવ લોકો એક વાયરસ જેવા હોય છે. જો તમે તેમની સાથે વધુ ટાઈમ વિતાવશો તો તેમની નેગેટિવિટી તમારી અંદર પણ આવી જશે. તેઓ તમારા ડાઉટ્સ વધારી દેશે, તમારા ફિયર્સને એમ્પ્લિફાય કરી દેશે અને ધીમે ધીમે તમારા બર્નિંગ ડિઝાયરને મારી નાખશે. તેથી આ 90 દિવસમાં તમારી જાતને પ્રોટેક્ટ કરો. સિલેક્ટિવ રહો કે તમે કોની સાથે ટાઈમ વિતાવી રહ્યા છો. અને સોશિયલ મીડિયા. જુઓ, હું સમજુ છું કે આજના જમાનામાં સોશિયલ મીડિયા ખૂબ જ જરૂરી છે, પરંતુ આ એક ખૂબ જ મોટું ટાઈમ વેસ્ટર પણ છે. તમે વિચારો છો કે તમે ફક્ત 5 મિનિટ માટે ઇન્સ્ટાગ્રામ ખોલી રહ્યા છો, પરંતુ 2 કલાક વીતી જાય છે. તો આ 90 દિવસમાં સોશિયલ મીડિયાને લિમિટ કરો. જો ખૂબ જ જરૂરી હોય તો દિવસમાં ફક્ત 30 મિનિટ. અને એક વાત, સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફેક લાઈફ બતાવે છે. તેઓ તેમની સક્સેસને એક્ઝેજરેટ કરે છે અને જ્યારે તમે આ જુઓ તો તમને લાગે છે કે બાકી બધા આગળ વધી રહ્યા છે, ફક્ત હું જ પાછળ છું. પરંતુ આ સત્ય નથી. આ ફક્ત એક ઇલ્યુઝન છે. તો આ ઇલ્યુઝનમાં ન ફસાઓ. તમારી જાત પર ફોકસ કરો. કોમેન્ટ કરીને કહો, શું તમને પણ ક્યારે સોશિયલ મીડિયા જોઈને લાગ્યું કે તમે પાછળ રહી ગયા છો? અનનેસેસરી એન્ટરટેનમેન્ટ. જે હું નથી કહેતો કે એન્ટરટેનમેન્ટ ખરાબ છે, પરંતુ જ્યારે તમે તમારા ટ્રાન્સફોર્મેશન ફેઝમાં હો તો દરેક મિનિટ કાઉન્ટ થાય છે. તો નેટફ્લિક્સ, મૂવીઝ, ક્રિકેટ મેચ જોવું, આ બધું લિમિટ કરો. કદાચ અઠવાડિયામાં 1 વખત, પરંતુ દરરોજ નહીં. મેં કેલ્ક્યુલેટ કર્યું છે કે એવરેજ ભારતીય યુવાન વ્યક્તિ દિવસમાં લગભગ 3 થી 4 કલાક એન્ટરટેનમેન્ટમાં વેસ્ટ કરે છે. જો તમે આ 3 થી 4 કલાકને તમારા ગોલ પર લગાવો તો 90 દિવસમાં તમે 270 થી 360 કલાકનો પ્રોડક્ટિવ ટાઈમ કાઢી શકો છો. આ ખૂબ જ મોટો નંબર છે. આટલા ટાઈમમાં તમે કોઈ પણ સ્કિલ માસ્ટર કરી શકો છો, કોઈ પણ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકો છો. યુઝલેસ ગોસિપ. કેટલા લોકો છે જે તમારી આસપાસ કલાકો વાત કરે છે, પરંતુ કંઈ પ્રોડક્ટિવ નથી થતું. કોણ કઈ કાર લેશે, કોણ કયા લગ્નમાં ગયું, કોણ કોની વિરુદ્ધ છે, આ બધી ફાલતુ વાતો. આ કોન્વર્ઝેશન્સથી બચો. જો કોઈ તમને ફોન કરે અને અનનેસેસરી વાત કરવા માંગે તો પોલાઇટલી ના કહી દો. કહો કે હું અત્યારે બિઝી છું, પછી વાત કરીએ. 5મી વસ્તુ છે પ્રોક્રાસ્ટિનેશન. ટાળમટોલ. આ સૌથી મોટો દુશ્મન છે. કેટલી વખત તમે વિચાર્યું કે કાલથી શરૂ કરીશ, કાલથી જીમ જઈશ, કાલથી અભ્યાસ કરીશ, કાલથી યુટ્યુબ ચેનલ શરૂ કરીશ, પરંતુ તે કાલ ક્યારેય આવતી નથી. તો આ 90 દિવસના ચેલેન્જમાં પ્રોક્રાસ્ટિનેશનને કમ્પ્લીટલી એલિમિનેટ કરી દો. જે કામ કરવું છે તે અત્યારે કરો. મેં એક ટેકનિક ડેવલપ કરી છે પ્રોક્રાસ્ટિનેશનને બીટ કરવા માટે. હું તેને 5 સેકન્ડ રૂલ કહું છું. જ્યારે પણ તમારા માઇન્ડમાં કોઈ પ્રોડક્ટિવ થોટ આવે તો 5 સેકન્ડ્સની અંદર તે પર એક્શન લો. જો તમારા માઇન્ડમાં આવ્યું કે મારે અત્યારે વર્કઆઉટ કરવું જોઈએ, તો 5 સેકન્ડ્સની અંદર ઉઠો અને વર્કઆઉટ શરૂ કરી દો. કારણ કે જો તમે 5 સેકન્ડ કરતાં વધુ વેઇટ કરશો તો તમારું માઇન્ડ તમને બહાના આપવા લાગશે. ધ સ્ટ્રગલ, ધ પ્રોસેસ. હવે તમે વિચારી રહ્યા હશો કે નેપોલિયન, આ બધું તો ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. 90 દિવસ આટલો લાંબો સમય છે. હું કેવી રીતે કન્સિસ્ટન્ટલી આ બધું કરીશ? તો હું તમને કહું છું, પહેલા 30 દિવસ સૌથી મુશ્કેલ હશે. તમારું માઇન્ડ તમને 1000 બહાના આપશે. તમારા મિત્રો તમને બોલાવશે, ઘરના લોકો ટોકશે, ફોન રિંગ કરશે. તમને લાગશે કે કદાચ હું ખોટું કરી રહ્યો છું. પરંતુ તમારે સ્ટ્રોંગ રહેવું પડશે. હું તમને કેટલીક ટિપ્સ આપું છું પહેલા 30 દિવસ સર્વાઇવ કરવા માટે. વિઝ્યુઅલ ગોલ. તમારા ગોલને વિઝિબલ રાખો. એક મોટું પોસ્ટર બનાવો અને તમારા રૂમમાં લગાવો. દરરોજ જ્યારે તમે ઉઠો તો સૌથી પહેલા તે પોસ્ટર જુઓ. આ તમને યાદ અપાવશે કે તમે આ બધું કેમ કરી રહ્યા છો.
તમારા ફોનના વોલપેપર પર પણ તમારો ગોલ લખી દો, જેથી દર વખતે ફોન ઉઠાવો તો યાદ રહે. અકાઉન્ટેબિલિટી. એક અકાઉન્ટેબિલિટી સિસ્ટમ બનાવો. કદાચ કોઈ એક ટ્રસ્ટેડ ફ્રેન્ડને કહો કે તમે આ 90 ડે ચેલેન્જ કરી રહ્યા છો અને દર અઠવાડિયે તેમને તમારી પ્રોગ્રેસ રિપોર્ટ આપો. જ્યારે તમે કોઈને અકાઉન્ટેબલ હો તો તમારા ક્વિટ કરવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. કે પછી એક ડાયરી મેન્ટેન કરો જેમાં દરરોજ તમારી પ્રોગ્રેસ લખો. માઇલસ્ટોન્સ. નાના માઇલસ્ટોન સેટ કરો. 90 દિવસ ખૂબ જ લાંબા લાગે છે તો તેને નાના ભાગમાં બ્રેક કરો. પહેલા 7 દિવસ, પછી 15 દિવસ, પછી 30 દિવસ અને દરેક માઇલસ્ટોનને સેલિબ્રેટ કરો. તેનાથી તમને મોટિવેશન મળશે. જેમ કે પહેલા 7 દિવસ કમ્પ્લીટ કરવા પર તમારી જાતને કંઈક સ્પેશિયલ ખાવાનું ખવડાવો, 30 દિવસ કમ્પ્લીટ કરવા પર એક નાની પાર્ટી. આ નાની ખુશીઓ તમને મોટિવેટેડ રાખે છે. જર્નલિંગ. એક જર્નલ મેન્ટેન કરો. દરરોજ લખો કે તમે શું કર્યું, શું શીખ્યા, ક્યાં સ્ટ્રગલ કર્યું, શું સારું થયું, શું પ્રોબ્લેમ આવી. આ જર્નલ તમારા માટે ખૂબ જ વેલ્યુએબલ બની જશે અને જ્યારે પણ તમને લાગે કે તમે પ્રોગ્રેસ નથી કરી રહ્યા તો તમે પાછા જઈને તમારું જર્નલ વાંચી શકો છો અને તમને અનુભવ થશે કે તમે કેટલા આગળ આવી ગયા છો. આગામી 30 દિવસમાં વસ્તુઓ થોડી સરળ થઈ જશે. તમને એક રૂટીન મળી જશે, તમારું બોડી અને માઇન્ડ એડેપ્ટ થઈ જશે અને તમને રિઝલ્ટ્સ પણ દેખાવા લાગશે. કદાચ તમે કોઈ નવી સ્કિલ શીખી લીધી હશે, કદાચ તમે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂરું કરી લીધું હશે, કદાચ તમારું ઇન્સ્ટાગ્રામ પેજ ગ્રો થવા લાગ્યું હશે, કદાચ તમને ક્લાયન્ટ્સ મળવા લાગ્યા હશે. આ નાના વિન્સ તમને મોટિવેટ કરશે. પરંતુ અહીં એક ડેન્જર છે. જ્યારે તમને થોડી સક્સેસ મળવા લાગે તો તમે લાપરવાહ થઈ શકો છો. તમે વિચારી શકો છો કે હવે હું રિલેક્સ કરી શકું છું, એક દિવસ છોડી દઉં, વીકેન્ડ પર થોડું એન્જોય કરી લઉં. પરંતુ ના, આ તે સમય છે જ્યારે તમારે વધુ પુશ કરવું છે, કારણ કે મોમેન્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે મોમેન્ટમમાં હો તો વસ્તુઓ સરળ થઈ જાય છે, પરંતુ જો તમે મોમેન્ટમ તોડી દો તો ફરી શરૂ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. મેં ચાર્લ્સ શ્વાબ પાસેથી શીખ્યું હતું. શ્વાબ એક ખૂબ જ સફળ બિઝનેસમેન હતા. તેઓએ મને કહ્યું કે જ્યારે તેઓ તેમનો બિઝનેસ બિલ્ડ કરી રહ્યા હતા તો તેમને થોડી સક્સેસ મળ્યા પછી લાગ્યું કે હવે તેઓ થોડું સ્લો ડાઉન કરી શકે છે. પરંતુ તેઓએ એવું ન કર્યું. તેઓએ વધુ હાર્ડવર્ક કર્યું અને આજ જે તેમને ખૂબ જ સફળ બનાવ્યું. તેઓએ કહ્યું, નેપોલિયન, જ્યાં સુધી તમે તમારા ગોલ સુધી ન પહોંચો ત્યાં સુધી રોકાવું નથી. સક્સેસ મળ્યા પછી રિલેક્સ કરવું, પહેલા નહીં. અને છેલ્લા 30 દિવસમાં આ બધું તમારી હેબિટ બની જશે. હવે તમારે ફોર્સ નહીં કરવું પડે, ઓટોમેટિકલી થશે. સવારે વહેલા ઉઠવું ઓટોમેટિક થઈ જશે. તમારી સ્પેશિયલાઇઝ્ડ નોલેજ પર કામ કરવું ઓટોમેટિક થઈ જશે. ડિસ્ટ્રેક્શન્સથી બચવું ઓટોમેટિક થઈ જશે. અને 90 દિવસ પૂરા થયા પછી જ્યારે તમે પાછા ફરીને જોશો તો તમને તમારી જાત પર ગર્વ થશે. તમે એક કમ્પ્લીટલી ડિફરન્ટ પર્સન હશો. અને હું તમને ગેરંટી આપું છું, જ્યારે તમે 90 દિવસ પછી મિરરમાં તમારી જાતને જોશો તો તમે તમને ઓળખી નહીં શકો. તમારી આંખો અલગ હશે, તમારો કોન્ફિડન્સ અલગ હશે, તમારું પોસ્ચર અલગ હશે. કારણ કે 90 દિવસની કન્સિસ્ટન્ટ મહેનત માણસને ટ્રાન્સફોર્મ કરી દે છે. ભાગ 3. 90 દિવસ પછી શું થશે? જુઓ, આ 90 દિવસમાં તમારી અંદર 3 મેજર વસ્તુઓ ડેવલપ થશે. પહેલી વસ્તુ છે સ્પેશિયલાઇઝ્ડ નોલેજ. તમે તમારી ફિલ્ડમાં એક્સપર્ટ બની જશો. તમારી પાસે તે ઇન્ફોર્મેશન હશે જે મોટા ભાગના લોકો પાસે નથી. અને આ સ્પેશિયલાઇઝ્ડ નોલેજ તમને માર્કેટમાં ખૂબ જ વેલ્યુએબલ બનાવી દેશે. કારણ કે આજના ભારતમાં જનરલ લોકોની ખૂબ જ ભરમાર છે. દરેક થોડું કોડિંગ જાણે છે, થોડું માર્કેટિંગ જાણે છે, થોડું વિડિયો એડિટિંગ જાણે છે, પરંતુ કોઈ એક વસ્તુમાં એક્સપર્ટ નથી. સ્પેશિયલિસ્ટની કમી છે. અને જે લોકો કોઈ એક વસ્તુમાં એક્સપર્ટ હોય છે તેમની ડિમાન્ડ હંમેશા રહે છે અને તેઓ તેમની સર્વિસીસ માટે પ્રીમિયમ ચાર્જ કરી શકે છે. તમે લિંક્ડઇન પર જોઈ શકો છો, જે લોકો સ્પેશિયલિસ્ટ છે તેમની પાસે ઓપોર્ચ્યુનિટીઝની લાઇન લાગી રહે છે. સેલ્ફ ડિસિપ્લિન. બીજી વસ્તુ છે સેલ્ફ ડિસિપ્લિન. તમે શીખી જશો કે કેવી રીતે તમારા માઇન્ડને કંટ્રોલ કરવું છે, કેવી રીતે તમારી ઇમોશન્સને મેનેજ કરવી છે, કેવી રીતે ટફ ટાઈમ્સમાં પણ કન્સિસ્ટન્ટ રહેવું છે. અને આ ડિસિપ્લિન તમારા જીવનના દરેક એરિયામાં કામ આવશે. તે હેલ્થ હોય, રિલેશનશિપ્સ હોય કે કરિયર હોય. ડિસિપ્લિન એક એવી ક્વોલિટી છે જે દરેક જગ્યાએ કામ આવે છે. મેં જોયું છે કે જે લોકો ડિસિપ્લિન્ડ હોય છે તેઓ દરેક ફિલ્ડમાં સફળ હોય છે, કારણ કે ડિસિપ્લિન એક ટ્રાન્સફરેબલ સ્કિલ છે. જો તમે એક વસ્તુમાં ડિસિપ્લિન્ડ થઈ શકો છો તો તમે કોઈ પણ વસ્તુમાં ડિસિપ્લિન્ડ થઈ શકો છો. જીમ જવામાં ડિસિપ્લિન્ડ હો તો બિઝનેસમાં પણ ડિસિપ્લિન્ડ થઈ શકો છો. તમે અભ્યાસમાં ડિસિપ્લિન્ડ હો તો કરિયરમાં પણ ડિસિપ્લિન્ડ થઈ શકો છો. કોન્ફિડન્સ. ત્રીજી વસ્તુ છે કોન્ફિડન્સ. જ્યારે તમે 90 દિવસ સુધી કન્સિસ્ટન્ટલી કંઈક કરો તો ઓટોમેટિકલી તમારું કોન્ફિડન્સ વધે છે. તમને ખબર હોય છે કે હું કરી શકું છું, હું મારા ગોલ્સને અચીવ કરી શકું છું. અને આ કોન્ફિડન્સ ઇન્ફેક્શિયસ હોય છે. લોકો તમારા કોન્ફિડન્સને ફીલ કરે છે અને તેઓ તમારી તરફ આકર્ષિત થાય છે.
જ્યારે તમે કોઈ સાથે વાત કરો તેઓ તમારી આંખોમાં કોન્ફિડન્સ જોઈ શકે છે, તેઓ તમારી બોડી લેંગ્વેજમાં કોન્ફિડન્સ જોઈ શકે છે. અને હવે તમે તૈયાર હશો એક નવા માસ્ટરમાઇન્ડ ગ્રુપમાં જોઈન થવા માટે. પરંતુ આ વખતે તમે ફક્ત લેનારા નહીં હો, તમે આપનારા પણ હશો. તમારી પાસે હવે નોલેજ છે, એક્સપિરિયન્સ છે અને સૌથી મહત્વપૂર્ણ, તમારી પાસે એક પ્રૂવન ટ્રેક રેકોર્ડ છે. તમે તમારી જાતને પ્રૂવ કરી છે. તમે 90 દિવસ કન્સિસ્ટન્ટલી કામ કર્યું છે. તમે રિઝલ્ટ્સ પ્રોડ્યુસ કર્યા છે. હવે લોકો તમારી વાત સાંભળવા માંગશે. મેં હેનરી ફોર્ડ પાસેથી શીખ્યું હતું કે જ્યારે તમે તમારી જાતને પ્રૂવ કરો તો વિશ્વ ઓટોમેટિકલી તમારી તરફ આકર્ષિત થાય છે. તમારે લોકોની પાછળ દોડવું પડતું નથી. લોકો તમારી પાસે આવે છે કારણ કે દરેક સફળ લોકો સાથે રહેવા માંગે છે. દરેક તે લોકો સાથે એસોસિએટ થવા માંગે છે જે કંઈક કરી રહ્યા છે, જે કંઈક બનાવી રહ્યા છે. ફોર્ડે મને એક વખત કહ્યું હતું, નેપોલિયન, જ્યારે મેં મારી પહેલી સફળ કાર બનાવી તો મારે ઇન્વેસ્ટર્સ શોધવા ન પડ્યા. ઇન્વેસ્ટર્સ પોતે મારી પાસે આવ્યા કારણ કે મેં પ્રૂવ કરી દીધું હતું કે હું કરી શકું છું. મેં વાતો ન કરી હતી, મેં કામ કરીને બતાવ્યું હતું. અને રિઝલ્ટ્સ બોલે છે, શબ્દો નહીં. આ વાત તમે યાદ રાખજો. વિશ્વ રિઝલ્ટ્સ જોવા માંગે છે, વાતો નહીં. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. જ્યારે તમે પાછા વિશ્વમાં આવો તો તે સોલિટ્યુડને ભૂલશો નહીં, જેણે તમને અહીં સુધી પહોંચાડ્યા છે. ઘણા લોકો સફળ થાય છે અને પછી તેઓ જૂની ભૂલો પુનરાવર્તિત કરવા લાગે છે. તેઓ ફરીથી ડિસ્ટ્રેક્ટેડ થઈ જાય છે, પાર્ટીઝમાં જવા લાગે છે, અનનેસેસરી લોકો સાથે ટાઈમ વેસ્ટ કરવા લાગે છે અને ધીમે ધીમે તેઓ ફરીથી ત્યાં પહોંચી જાય છે જ્યાંથી તેઓએ શરૂઆત કરી હતી. મેં આવા ઘણા લોકો જોયા છે. તેઓ થોડી સક્સેસ અચીવ કરે છે, પછી સેલિબ્રેટ કરવા લાગે છે, રિલેક્સ્ડ થઈ જાય છે, તેમની ડિસિપ્લિન છોડી દે છે અને પછી ધીમે ધીમે બધું જ ખોઈ બેસે છે. આ ખૂબ જ ટ્રેજિક છે કારણ કે તેઓએ આટલી મહેનતથી તે સક્સેસ અચીવ કરી હતી, પરંતુ તેઓએ તેને મેન્ટેન ન કરી. તેથી સક્સેસ અચીવ કરવી તેટલી મુશ્કેલ નથી જેટલી તેને મેન્ટેન કરવી. તો મારી રિક્વેસ્ટ છે કે આ 90 ડેઝને એક સ્ટાર્ટિંગ પોઈન્ટ સમજો, એક ફાઉન્ડેશન સમજો. તેના પછી પણ તમારે રેગ્યુલરલી સોલિટ્યુડમાં જવું પડશે. કદાચ દર મહિને 2 થી 3 દિવસ કે દર અઠવાડિયે કેટલાક કલાક. આ તમને ગ્રાઉન્ડેડ રાખશે, ફોકસ્ડ રાખશે, ક્લિયર રાખશે. હું વ્યક્તિગત રીતે દર મહિને ઓછામાં ઓછા 3 દિવસ એકલો વિતાવું છું. હું કોઈ હોટલમાં જાઉં છું કે કોઈ પીસફુલ જગ્યાએ અને ત્યાં હું ફક્ત વિચારું છું, રિફ્લેક્ટ કરું છું, પ્લાન બનાવું છું, તમારી પ્રોગ્રેસને ઇવેલ્યુએટ કરું છું. અને આ 3 દિવસ મારા માટે ખૂબ જ વેલ્યુએબલ હોય છે. આ મને ક્લેરિટી આપે છે, ડિરેક્શન આપે છે, પર્પઝ યાદ અપાવે છે. હું તમને મારા જીવનનું એક ઉદાહરણ આપું છું. જ્યારે હું થિંક એન્ડ ગ્રો રિચ લખી રહ્યો હતો તો મેં આખા 20 વર્ષ રિસર્ચમાં વિતાવ્યા. આ 20 વર્ષમાં ઘણી વખત એવું થયું કે મને લાગ્યું કે હું સાચી ડિરેક્શનમાં નથી જઈ રહ્યો. ઘણી વખત મને લાગ્યું કે કદાચ હું મારો ટાઈમ વેસ્ટ કરી રહ્યો છું. ઘણી વખત મને લાગ્યું કે હું ખોટા રસ્તે છું, પરંતુ મેં હાર ન માની. હું મારા ગોલ પર ફોકસ્ડ રહ્યો. અને આજે થિંક એન્ડ ગ્રો રિચ વિશ્વની સૌથી વધુ વેચાતી પુસ્તકોમાંથી એક છે. 70 મિલિયનથી વધુ કોપીઓ વેચાઈ ચૂકી છે. 100થી વધુ ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈ છે. પરંતુ આ ત્યારે જ શક્ય થયું કારણ કે મેં મારા સોલિટ્યુડને વેલ્યુ કર્યું. હું રેગ્યુલરલી એકલો બેસીને વિચારું છું, પ્લાન બનાવું છું, રિફ્લેક્ટ કરું છું. અને આ હેબિટ મેં ક્યારેય છોડી નથી. આજે પણ જ્યારે મારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો હું એકલામાં જાઉં છું, વિચારું છું, મારી ઇનર વોઇસ સાંભળું છું. કારણ કે મારા સૌથી સારા નિર્ણયો ત્યારે લીધા છે જ્યારે હું એકલો હતો. કન્ક્લુઝન. તો મારો તમારી પાસે ફાઇનલ મેસેજ એ છે, જો તમે તમારા જીવનમાં કંઈક મોટું કરવા માંગો છો, જો તમે સફળ બનવા માંગો છો, જો તમે તમારા પેરેન્ટ્સને પ્રાઉડ કરવા માંગો છો, જો તમે સમાજને પ્રૂવ કરવા માંગો છો કે તમે પણ કંઈક કરી શકો છો, તો તમારે અદૃશ્ય થવું પડશે. ઓછામાં ઓછા 90 દિવસ માટે. આ 90 દિવસ તમારું જીવન બદલી નાખશે. પરંતુ આ સરળ નહીં હોય. તમારે સેક્રિફાઈસ કરવા પડશે, તમારે ડિસિપ્લિન બતાવવી પડશે, તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. પરંતુ હું ગેરંટી આપું છું કે જો તમે આ બધું કન્સિસ્ટન્ટલી કરશો તો 90 દિવસ પછી તમે એક કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મ્ડ પર્સન હશો. તમારી અંદર તે પાવર હશે જે તમે ક્યારેય કલ્પના ન કરી હોય. તમારી પાસે તે નોલેજ હશે જે તમને તમારા ગોલ્સ સુધી પહોંચાડશે. અને તમારી અંદર તે કોન્ફિડન્સ હશે જે તમને કંઈ પણ અચીવ કરવાની હિંમત આપશે. મેં મારું આખું જીવન આ પ્રિન્સિપલ્સને અભ્યાસ કરવામાં વિતાવ્યું છે. મેં વિશ્વના સૌથી સફળ લોકો પાસેથી શીખ્યું છે. અને હું તમને ગેરંટી આપું છું કે આ પ્રિન્સિપલ્સ કામ કરે છે. પરંતુ ફક્ત ત્યારે જ જ્યારે તમે તેને ઇમ્પ્લિમેન્ટ કરો. નોલેજ પાવર નથી, અપ્લાઇડ નોલેજ પાવર છે. તો ફક્ત વાંચવું કે સાંભળવું પૂરતું નથી, કરવું પડશે. અને એક છેલ્લી વાત જે હું તમારી સાથે વહેંચવા માંગુ છું, જ્યારે તમે આ 90 ડેઝ જર્ની શરૂ કરો તો રિયલિસ્ટિક એક્સપેક્ટેશન્સ રાખો. તમે ઓવરનાઇટ મિલિયનેર નહીં બની જાઓ. તમારી બધી પ્રોબ્લેમ સોલ્વ નહીં થઈ જાય.
ઘરના લોકોનું દબાણ ઓછું નહીં થાય, સમાજનું જજમેન્ટ ખતમ નહીં થાય, પરંતુ તમે ડેફિનેટલી વધુ સારા બની જશો. તમે તમારા ગોલ્સની નજીક પહોંચી જશો અને સૌથી મહત્વપૂર્ણ, તમે તમારી જાત પર પ્રાઉડ થશો. તમને લાગશે કે મેં કંઈક કર્યું, મેં મહેનત કરી, મેં રિઝલ્ટ્સ પ્રોડ્યુસ કર્યા. મેં જોયું છે કે ઘણા લોકો મોટી એક્સપેક્ટેશન્સ સાથે શરૂ કરે છે અને જ્યારે તેમને ઇમિડિયેટ રિઝલ્ટ્સ ન મળે તો તેઓ ડિસઅપોઇન્ટેડ થઈ જાય છે. તેઓ વિચારે છે 1 મહિનો થઈ ગયો પરંતુ હું અત્યાર સુધી કરોડપતિ ન બન્યો અને ક્વિટ કરી દે છે. પરંતુ સક્સેસ એક મેરેથોન છે, સ્પ્રિન્ટ નહીં. આ એક લોંગ ટર્મ ગેમ છે. તો પેશન્સ રાખો, કન્સિસ્ટન્ટ રહો એન્ડ ટ્રસ્ટ ધ પ્રોસેસ. અને યાદ રાખો, દરેક ગ્રેટ અચીવમેન્ટ નાના કન્સિસ્ટન્ટ એક્શન્સથી બને છે અને દરેક ટ્રાન્સફોર્મેશન સોલિટ્યૂડથી શરૂ થાય છે. તો તમારી જાતને તે ગિફ્ટ આપો. 90 દિવસનું સોલિટ્યૂડ, 90 દિવસનું ફોકસ્ડ એક્ટ, અને પછી જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાય છે. તમારા ઘરના લોકોને જુઓ કેવી રીતે સરપ્રાઈઝ થશે. તમારા મિત્રોને જુઓ કેવી રીતે શોક્ડ થશે. તમારી પોતાની ગ્રોથને જુઓ. હું તમને એક છેલ્લી વાર્તા કહું છું. એક વખત એક યુવાન મારી પાસે આવ્યો. તે ખૂબ જ ફ્રસ્ટ્રેટેડ હતો. તેણે મને કહ્યું, નેપોલિયન, હું ખૂબ જ મહેનત કરી રહ્યો છું પરંતુ કંઈ નથી થઈ રહ્યું. મને સક્સેસ નથી મળી રહી. ઘરના લોકો તાના આપી રહ્યા છે, મિત્રો મજાક ઉડાવી રહ્યા છે. હું હાર માનવા જઈ રહ્યો છું. મેં તેને પૂછ્યું કે તું કેટલા સમયથી ટ્રાય કરી રહ્યો છે? તેણે કહ્યું 3 મહિના. મેં હસીને કહ્યું કે બેટા, મેં 20 વર્ષ ટ્રાય કર્યું અને તું 3 મહિનામાં હાર માનવા માંગે છે? આ કઈ વાત થઈ? તે યુવાનને અનુભવ થયો. તેણે ફરીથી ટ્રાય કર્યું. આ વખતે તેણે સાચી રીતે ટ્રાય કર્યું. તેણે 90 દિવસ પોતાને આઇસોલેટ કર્યો, ફોકસ્ડ રહ્યો, ડિસિપ્લિન્ડ રહ્યો, કન્સિસ્ટન્ટ રહ્યો અને 90 દિવસ પછી જ્યારે તે મને મળ્યો તો તે એક અલગ વ્યક્તિ હતો. તેની આંખોમાં ચમક હતી, તેની વાતોમાં કોન્ફિડન્સ હતું. તેણે તેનો પોતાનો નાનો બિઝનેસ સ્ટાર્ટ કરી લીધો હતો. તેના પહેલા 2 ક્લાયન્ટ્સ મળી ગયા હતા. તેણે તેની પહેલી અર્નિંગ કરી લીધી હતી અને આજે તે ખૂબ જ સફળ છે. તેનો બિઝનેસ કરોડોનો છે. તેના 50થી વધુ એમ્પ્લોઈઝ છે. તો મિત્રો, હવે બોલ તમારા કોર્ટમાં છે. તમે નિર્ણય કરો, તમે એવરેજ રહેવા માંગો છો કે એક્સ્ટ્રાઓર્ડિનરી બનવા માંગો છો? તમે હંમેશા લોકો શું કહેશે વિચારતા રહેવા માંગો છો કે તમારું જીવન પોતે જીવવા માંગો છો? તમે હંમેશા સમાજના ફિયરમાં જીવવા માંગો છો કે તમારા ડ્રીમ્સને પૂરા કરવા માંગો છો? જો તમે એક્સ્ટ્રાઓર્ડિનરી બનવા માંગો છો તો આજથી જ શરૂઆત કરો. તમારું ડેફિનેટ ચીફ એમ લખો, તમારું 90 ડે પ્લાન બનાવો અને વિશ્વથી અદૃશ્ય થઈ જાઓ. હું વચન આપું છું કે જ્યારે તમે પાછા આવશો તો તમે તે નહીં હો જે તમે અત્યારે છો. તમે વધુ સારા હશો, સ્ટ્રોંગ હશો, કોન્ફિડન્ટ હશો અને સફળ હશો. તમે તે બની જશો જેથી તમારા પેરેન્ટ્સ પ્રાઉડ થશે, જેથી તમારા મિત્રો ઇન્સ્પાયર થશે, જેથી સમાજ રિસ્પેક્ટ કરશે. અને હંમેશા યાદ રાખજો, જે લોકો સફળ થાય છે તેઓ તે નથી જેમની પાસે સૌથી વધુ ટેલેન્ટ છે. તેઓ તે છે જે સૌથી વધુ પરસિસ્ટન્ટ છે, જે હાર નથી માનતા, જે તેમના ગોલ્સ માટે કંઈ પણ સેક્રિફાઈસ કરવા તૈયાર છે, જે લોકો શું કહેશે તેની પરવા નથી કરતા, જે તેમના વિઝન પર બિલીવ કરે છે. તો તમે પણ તેવા બનો, પરસિસ્ટન્ટ બનો, ડિસિપ્લિન્ડ બનો અને સફળ બનો. હું નેપોલિયન હિલ છું અને મેં મારું આખું જીવન આ પ્રિન્સિપલ્સને પ્રૂવ કરવામાં વિતાવ્યું છે. હવે તમારો વારો છે તેને તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો. તો વિલંબ ન કરો, આજથી જ શરૂઆત કરો, કારણ કે ધ બેસ્ટ ટાઈમ ટુ સ્ટાર્ટ વોઝ યસ્ટરડે. ધ સેકન્ડ બેસ્ટ ટાઈમ ઇઝ નાઉ. તમારી ટ્રાન્સફોર્મેશન જર્ની આજથી જ શરૂ કરો. 90 દિવસ પછી તમે મને થેન્ક કરશો, તમે તમારી જાતને થેન્ક કરશો. જો તમને આ વિડીયોમાં વેલ્યુ મળી તો પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આગામી વિડીયો જોવાનું બિલકુલ ન ભૂલતા, જ્યાં હું તમને કહીશ કે કેવી રીતે તમે તમારા ડેફિનેટ ચીફ એમને પ્રોપરલી ડિફાઇન કરો અને તેને અચીવ કરવાનો ચોક્કસ રોડમેપ બનાવો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશ કે તમારું ગોલ શું હોવું જોઈએ, તેને કેવી રીતે લખવું જોઈએ અને તેને કેવી રીતે અચીવ કરવું જોઈએ. તો નેક્સ્ટ વિડીયો જરૂર જુઓ.